હું છે ને એક બુક વાંચી રહી છું. એ બુકનું નામ છે બડી સોચ કા બડા જાદુ અને એના લેખક છે ડેવિડ જે સ્વાર્ટ્સ. એ બુક હિન્દીમાં છે પણ હું તમને ગુજરાતીમાં કહું છું. એમાં છે ને એમને બહુ જ મસ્ત લખ્યું છે કે આપણું મગજ છે ને એ આપણી એક બેંક છે. એમાં આપણે જે વિચાર ભરીએ છે ને એ સંગ્રહ બની અને એની એક યાદદાસ્ત બની જાય છે. હવે જ્યારે આપણે વિચારીએ છીએ ને કંઈ ચેલેન્જ આવે છે ને ત્યારે આપણે વિચારીએ છીએ કે મને આના વિશે શું ખબર છે, તો તરત જ આપણું મગજ છે ને આપણી ગમતી વાત આપણને યાદ કરાવશે અને કહેશે કે યસ બોસ, તમને યાદ છે ને કે તમે જ્યારે 6th સ્ટાન્ડર્ડમાં ભણતા હતા ને ત્યારે તમારા ટીચરે તમને કીધું હતું કે તું જીવનમાં ક્યારેય છે ને ઢંગથી કશું કરી જ નથી શકવાનો, અને આ વાત બી તમારા સહકર્મચારીઓએ તમને કીધું હતું, તમને યાદ છે ને, તમે સાંભળ્યું હતું. અને આપણું મગજ છે ને આપણને સાબિત કરાવશે કે આપણે છે જીવનમાં અસફળ જ છીએ કારણ કે આપણું મગજ આપણી બેંક છે. હવે જે આપણે એવું વિચારીએ છીએ ને કે મારે કોઈ અગત્યનો નિર્ણય લેવો છે, મારે કંઈક ડિસિઝન લેવું છે, તો આપણું તરત જ મગજ કહેશે કે યસ બોસ. અને તમને યાદ છે મિસ્ટર સ્મિથે તમને કીધું હતું કે મને તમારા પર બહુ જ ભરોસો છે, અને તમારા બધા દોસ્તોએ પણ આ જ વાત કરી હતી. તમને યાદ છે ને, કારણ કે મગજ આપણી બેંક છે. એની અંદર છે મેં બહુ જ મસ્ત દાખલો આપ્યો છે કે જ્યારે આપણે બહાર જતા હોઈએ અને આપણા ગાડીની એન્જિનમાં જો ધૂળ ભરીએ ને તો એનું એન્જિન બેસી જાય. એવી જ રીતે આપણા નકારાત્મક વિચારો છે ને આપણી માનસિક મોટરની તોડફોડ કરી નાખે છે અને ઘણા બધા લોકોની તો ગાડી ફુર્રાટની જેમ આગળ લઈ જાય છે. મોરલ આ પણ એમાં લખેલું જ છે કે આપણે આપણી યાદોની બેંકમાં જો સકારાત્મક વિચારો જ ભરીએ તો, અને આપણી નાની નાની સફળતાઓને વારે વારે યાદ કરતા રહીએ અને એ પણ વિચારીએ વારે વારે કે મારે ખુશ જીવન જીવવા માટે શું કરવું જોઈએ, અને આપણે હંમેશા ભગવાનને આભારી રહેવા જોઈએ. આપણી મગજની બેંકમાં શું ભરવું છે ને એ આપણા હાથમાં છે. મેં તો વિચારી લીધું છે. તમે? થેન્ક યુ.